અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિજય રૂપાણીના પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે. निर्मल सिंह बुलाओ, निर्मल सिंह फोन लाओ. તો આ છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેમણે પણ લાંબો સમય સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કામ કર્યું હતું. સાથી બંને હતા ગુજરાત સરકારમાં અને કેવી રીતે 2016થી 2021 દરમિયાન જ્યારે મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી ત્યારે નીતિન પટેલે નાયબ મુખ્યમંત્રી તરીકેની ધુરા સંભાળી હતી, કમાન સંભાળી હતી અને તેમને પડખે રહીને સરકારની કામગીરી સંભાળી હતી. એરપોર્ટ ઉપર જે અત્યંત દુઃખદ ઘટના બની છે જેનાથી સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોમાં ખૂબ જ આઘાતની લાગણી ફેલાઈ છે. ગઈકાલે જે અકસ્માત થયો એ દુનિયાના વિમાન પ્રેસ અકસ્માતો પૈકીના અકસ્માતનો એક મોટો જે ઉદાહરણ આપણને મળ્યું છે, જેમાં સેંકડો યાત્રાળુઓ પેસેન્જરો દુઃખદ અવસાન પામ્યા છે અને આ સેંકડો યાત્રાળુઓ પ્રવાસીઓ પૈકી આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, અમારા સૌના સાથી, ભારતીય જનતા પક્ષ ગુજરાતના અને રાષ્ટ્રીય કક્ષાના વરિષ્ઠ નેતા શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે. ગઈકાલે અકસ્માતની માહિતી જેમ જેમ મીડિયા મારફતે લોકો સુધી પહોંચવા માંડી ત્યારથી જ આખા દેશમાં એકદમ આઘાતનું વાતાવરણ હતું. બધા ગુજરાતીઓ સ્તબ્ધ હતા અને એમાં પણ જ્યારે આ સમાચાર ફ્લેશ થયા કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં મુસાફરી કરતા હતા, લંડન જઈ રહ્યા હતા અને એમનું પણ કદાચ આ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હશે, કારણ કે આ પહેલાં 10 મિનિટના સમાચાર છે અને સમાચારોથી આખા ગુજરાતમાં એકદમ દુઃખની લાગણી, આઘાતની લાગણી કરોડો ગુજરાતીઓને લાગી. શ્રી વિજયભાઈ રૂપાણી અમારા વરિષ્ઠ નેતા હતા. ભારતીય જનતા પક્ષમાં કોર્પોરેટરથી શરૂ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી શરૂ કરી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને સંગઠનમાં પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ તરીકે અનેક જવાબદારી લાંબા સમય સુધી સંભાળી રહેલા હતા અને લાખો કાર્યકરો સાથે એમનો જીવન સંપર્ક હતો. તેઓ શ્રીને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે મને પણ સાથે નાયબ મુખ્યમંત્રીની પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલી અને મેં અને વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકે અને નાયબ મુખ્યમંત્રી તરીકે જે કામગીરી કરી એ કામગીરી આખું ગુજરાત આજે યાદ કરે છે. અમારી બંનેની કામગીરી દરમિયાન વિજયભાઈ હંમેશા અમને બધાને કેબિનેટમાં અમારા વરિષ્ઠ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જેવા વરિષ્ઠ નેતાઓ પણ હતા, પણ બધાને સાથે રાખી અને જે પ્રમાણે વિજયભાઈએ સરકાર ચલાવી, નાનામાં નાના ગામડાથી માંડી ગરીબમાં ગરીબ વ્યક્તિથી માંડી દરેક ઘર સુધી ગુજરાત સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારની પણ દરેક યોજનાઓનો દરેકને લાભ પહોંચે એ માટે એમણે સખત મહેનત કરી. એના આપણે બધા સાક્ષી છીએ. હું આરોગ્ય મંત્રી હતો એ આપ બધા જાણો છો.
અને કમનસીબે એ વખતે વિશ્વભરમાં કોરોનાનો જે હાહાકાર થયો અને કોરોનાની એ જબરજસ્ત સમય વખતે વિજયભાઈ અને અમે બંને ગુજરાતના કોઈપણ નાગરિકને કોરોના ન થાય, કદાચ થયો હોય તો વહેલામાં વહેલી ઝડપી સારવાર મળે, ઓછામાં ઓછા લોકોના જીવ જાય, બધા જ સ્વસ્થ ને તંદુરસ્ત રહે, કોરોના બહુ ફેલાય નહીં, એ પ્રમાણે લોકડાઉનથી માંડી અને હોસ્પિટલો સુધીની જે તમામ વ્યવસ્થાઓ હતી એ સમગ્ર સરકારના વહીવટીતંત્રના સહયોગથી, કેન્દ્ર સરકારના સહયોગથી અમે કરી હતી. મારે આજે ખાસ કહેવું છે કે કોરોના સમયે દરરોજ સાંજે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને એટલે કે વિજયભાઈના નિવાસસ્થાને સાંજે કોર ગ્રુપની મિટિંગ થતી હતી અને આખા દિવસની કામગીરીનું ત્યાં સંકલન થાય અને પછી આવનારા દિવસની કામગીરીનું આયોજન થાય અને સંક્રમણમાં ક્યાં ક્યાં શું કરવા જેવું છે અટકાવવા માટે એની ચર્ચા થતી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ દિલ્હીથી અમને બધાને વર્ચ્યુઅલી દર અઠવાડિયે માર્ગદર્શન આપતા હતા અને જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે આરોગ્ય મંત્રી તરીકે મેં કોઈપણ દરખાસ્ત કરી હોય, વિજયભાઈ હંમેશા એમાં સહયોગ કર્યો હતો. અમદાવાદની આપણી 1200 બેડની હોસ્પિટલ એ દરમિયાન આપણે સારવાર માટે કોરોનાની ચાલુ કરી દીધેલી. કિડની હોસ્પિટલ જે નવી બનેલી હતી એમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર ચાલુ કરી હતી. રાજકોટ, સુરત, વડોદરા, જામનગર આ મોટા શહેરોમાં પણ બધી જ હોસ્પિટલોને કોઈપણ જાતના ખર્ચની ચિંતા કર્યા સિવાય બધી જ સગવડો કોરોનાના દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે વિજયભાઈએ અને અમે જે બધી છૂટછાટો મૂકી, જે બધી રાહત કરી, એના કારણે ગુજરાતમાં મૃત્યુઆંક આપણે ઘણો ઓછો રાખી શક્યા. જ્યારે વેક્સિન આવી ત્યારે વેક્સિન લેવા માટે પણ લોકો ડરતા હતા. વિરોધ પક્ષના કેટલાક લોકો તો આ વેક્સિનથી નુકસાન થશે એવા નિવેદનો કરતા હતા. એ વખતે અમે ગુજરાતમાં સિવિલ હોસ્પિટલમાં પહેલા દિવસે મેં અને વિજયભાઈએ રૂબરૂ જઈ અને મીડિયાની સમક્ષ વેક્સિન લીધી. અમદાવાદના પ્રતિષ્ઠિત ડૉક્ટરો, સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટરો બધાએ વેક્સિન લીધી અને એ પછી જે વેક્સિન લેવા લોકો ઇનકાર કરતા હતા એ વેક્સિન લેવાની લોકોએ